જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. તમે કેમ છો? તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અને આજે છે શનિવાર, તો આપણે ઉપવાસ છે, ઘરે બધા જમી લીધું છે. અને આજે આપણે મેં તમને કીધું હતું કે આ જગ્યા પર આપણે થોડા દિવસ માટે છે ને આપણે રૂમ ચેન્જ કરવાની બીજી મળે છે, તો પણ રહેવા માટે જવાનું છે. તો સાફ સફાઈ કલર કામ બધું પટી ગયું છે. અને અમુક જગ્યા પર દરવાજાને તો પણ કામ બાકી છે, એટલે અમુક બરાબર વખાતા નહીં, રિપેરિંગ કરાવવાનું છે. રિપેરિંગ થાય એના પછી કલર કરો તો ચાલે એમ. જ્યાંથી કરીને દરવાજા જો બદલાવાનું થાય તો બદલી નાખશો, અને રિપેરિંગ થતો તો રિપેરિંગ કરશે, એટલે કલર હાલ કરવું નહીં, બરાબર. તો આજે આપણે જવાનું છે તો પણ માટલી મૂકવા માટે. તો જો કિરણ અને આ કોમ ચાલુ છે, માટલી મૂકવા માટે જવાનું છે. અને શનિવારના દિવસે 2:30 વાગ્યા પછીનું શુભ મુહૂર્ત હતું, બરાબર. તો આપણે 2:30 વાગ્યા પછી હવે જઈએ છીએ મૂકવા માટે. તો આજે રજા હતી, એટલે કીધું આજે મૂકી દઈએ શનિવાર. અને આપણે તો શનિવારે ખૂબ સારો છે કે આપણે ઉપવાસ પણ કરીએ છીએ, અને શનિવાર દિવસે મૂકવું તો ચાલે, બરાબર. કે ઘણા બધા લોકો એવું કરતા હોય છે કે શનિવાર છે, રવિવાર છે, અમુક એવા વારો આવતા છે ત્યારે મંગળવારો રવિવારના કોઈ દિવસ માટલી મૂકતા હોય બીજા ઘરે, તો કામ નહીં કરતા હતા. પણ અમે તો લગભગ જેટલી જગ્યા ઉપર આવી રીતે રૂમ ચેન્જ કરે છે એટલી જગ્યા ઉપર શનિવાર હોય, ક્યાં તો પછી મંગળવાર હોય, ક્યાં તો રવિવાર આવે છે. આવા ટાઈમ જ મૂકેલા છે, એટલે અમને કોઈ પ્રોબ્લેમ નહીં. આ બધી વસ્તુ ખાલી લોકોને બસ કહેવાનું જ હોય છે, બાકી કોઈ પ્રોબ્લેમ થતો હોતો નહીં. તો ચાલો આજે શનિવાર છે ને અમે તો શનિવારે રહેવા જઈએ જ છીએ, બરાબર. તો માટલી આજે મૂકો એટલે એવું સમજવાનું કે રહેવા જઈએ છીએ. તો આજે અમે રહેવા તો પણ જઈએ જ છીએ, અને આજે માટલી મૂકવાની છે, બરાબર. તો જો માટલીનું કામકાજ આપણે ચાલુ છે. તો માટલી કમ્પ્લીટ કરી દીધી છે, અને ગોળ ધોણા કંકુ પલાળી દીધી છે, બરાબર. અને ઘઉં પણ લીધા છે, અને માટલીનું તો ચલો આપણે માટલી લીલા કપડાથી બાંધી દઈએ. અને કિરણ તૈયાર થાય છે, માટલી કિરણને ઉપાડવાની છે. મિત્રો માટલી મૂકવામાં વિધિમાં એટલી માહિર તો અમે નહીં, પણ જે આપણે આવડે એવું માટલી રીતે મૂકી દેવાની, એટલે આપણા દિલની શાંતિ અને મતલબ એ દિવસે સારો વાર જોઈને માટલી પાણીની મૂકી, બરાબર. આમ તો મોટા ભાગે પાણીની માટલી ખાલી મૂકી દે ને તો પણ ચાલે. પાણીની માટલી ખૂબ મહત્ત્વની હોય છે. ઘણી જગ્યા પર પાણીનું માટલું પાણી ખૂબ હોય છે. તો આપણે પણ આજે મૂકી દઈએ, બરાબર. તો પાણીની માટલી તો રેડી થઈ ગઈ છે. તો ભગવાન માતાજીને દર્શન કરી આગળ કરી અને પછી આપણે હેડ્યા છું. જો તો બધા તો હેડે, હું જ પાછળ રહી જાઉં. તો વરસાદ બાર મિત્રો ચાલુ છે ને, આપણે ચાલુ વરસાદમાં જઈએ છીએ. જો હેડો તારે આપણે પણ જઈએ. અને બસ ચાવી લઈને મા બાપા જોઈએ રૂમ ખોલવા માટે. રૂમ ઘણી દૂર નહીં, આપણે આરી રૂમ હે, અને આ કલર કરેલો આપણને નવી રૂમ મળી, બરાબર. તો ચલો આપણે જઈએ. તો મિત્રો આવી ગયા છીએ આપણે, કિરણ પણ આવી જઈએ. તો ઓય નહીં કરવાના, ઓય ચોપે દરવાજા હે બાબા. ફાઇનલ મિત્રો આપણે લાઈટ ચાલુ કરી નાખીએ. અને कितना हूँ मैं सोऊंगा उनको. मिलते लाल भूल रखे. अरे चलो अपना तो घर पर ले जाए आशाना पर मिल समाटली ठीक કરી છું. અમે થોડો સોખા મૂકી દો એટલે પેલું ના થાય. મના ઉપર મેલવાનું થોડો એ તો કણે ઘઉં નાખો ને ઘઉં ત્યાં ઘઉં બધા નાખશે જરા ઘઉં મૂકીને કબૂલ કર્યું ને ખડું કરો ખડું કરો
આ એવું કરી દીધું હમ. ના આટલા કિરણ ના બીજી કે કિરણ બે ઘર થઈ ગયો કિરણ હવે પાંચ શોટ લાવે કર શોર્ટ લાગ પેલા દીવાના અગરબત્તી કરી દો પેલા પાંચ શોટ લાવે કર જે જીવો કરો જીવો કરો અગરબત્તી કરો Yes. મારા મને નથી હોય ના પર તો જાતું એમ સારું હટી જાય ને બસ બસ લગાય બરાબર છે સોલા લઈ દીધી બાબા કરજો તારે કઈ વાત નાખી તો મિત્રો હવે રૂમને થોડી નાની ટૂર આપી હતી બરાબર જેવું છે તો મિત્રો આપણે આ છે રસોડું આ જગ્યા પર હજુ કલર કરેલો પણ ભેજ એટલે આવું હશે બરાબર એટલે સૂકા એટલે કમ્પ્લીટ થઈ જાય બરાબર અને આ છે આપણે નાનું રૂમ સેમ રૂમ પેલા જેવી જ છે અને આ હજી અને કલર બાકી છે તો એ કલર હું રહેવા આવવાના પછી અમે કરીશું જુઓ બરાબર હજી તો ખાલી ખમ જ પડ્યું છે એટલે કોઈ મતલબ છે નહીં એમ અને આ છે આપણો મોટી રૂમ બરાબર જો આ મોટી room. તો અને ટ્યુબલાઇટ તો ચાલુ છે પણ હજુ કોઈ અમે ચાલુ કરી નહીં અને આ છે એક બીજો દરવાજો જેમ કે ઓથી બહાર જવા માટે બે દરવાજા છે પેલી બાજુ દરવાજો છે ને એક આ દરવાજો છે આપણે પહેલાં રહેતા હતા એને બે દરવાજા જ હતા અને આને પણ બે દરવાજા જ છે બરાબર અને આ બધો હજુ સામાન પડ્યો હે અને આ છે આપણે નાહવા માટે બાથરૂમ આ તો તમે એરિયા સમજી જ ગયા છો અને આ છે આપણે નાહવા માટેનું બધી વસ્તુ અંદર પડી છે બરાબર તો મિત્રો આ એક નાની આવી રૂમ હતી એનાથી વ્યવહાર શું કમ્પ્લીટ લાઈટ કરે થાય તો મસ્ત ખબર પડશે કે જીવે જીવે નહીં આ થઈ લાઈટ બરાબર જો હવે તો ચલો મિત્રો આપ લોકો આટલી એડ કરીએ અને હવે આપણે ઘરનું સેમ્પલ લાવવાનું જ છે તો અમુક ફોટો અમે લગાડવાના છે જેમ કે જોઈ શકો છો એટલે અમે ખીલ્લીઓ મારી છે ફોટા લાઈટ કરવા માટે અને હજુ આમાં તો બાકી જ છે તો ચલો મિત્રો આ વિડીયો આટલે એડ કરીએ અને ફરીથી નવા લોકોમાં મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને જય માતાજી બાય બાય